નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો, વર્ષ 2025 માટે ભારતીય પોસ્ટ વિભાગમાં 21,000થી વધુ જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે, જેમાં પરીક્ષા વગર ધોરણ 10ના મેરિટના આધારે ગવર્મેન્ટ નોકરી આપવામાં આવશે। હવે આગળ વાત કરીએ તો આ ભરતી મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે, જે ડેટ પણ અહીંયા તમે જોઈ શકો છો કે 7/2/2025ના રોજ આ નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી। હવે જોઈએ તો કઈ કઈ વેકન્સીઝ આવેલી છે, તો એક છે GDS ગ્રામીણ ડાક સેવક, અને બીજી છે BPM બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, BPM અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર। હવે સેલેરીની વાત કરીએ તો જે અલાઉન્સમેન્ટ મળવાપાત્ર હોય છે તે બધા જ અલાઉન્સમેન્ટ અહીંયા પણ મળે છે, અને બેઝિક સેલેરીની વાત કરીએ તો BPM માટે બેઝિક સેલરી છે 12,000થી 29,380 રૂપિયા, અને ABPM અને ડાક સેવકમાં 10,000થી 24,470 રૂપિયાની બેઝિક સેલરી તમને મળવાપાત્ર રહેશે। હવે એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો મિનિમમ એજ એટલે કે ઓછામાં ઓછી 18 વર્ષ અને મેક્સિમમ એજ 40 વર્ષ સુધીની છે। અપર એજ રિલેક્સેશનમાં તમને અહીંયા છૂટછાટ મળી જાય છે, જેમ કે 5 વર્ષ, 3 વર્ષ, 10 વર્ષ, 13 વર્ષ, 15 વર્ષ સુધીની। EWS કેટેગરી માટે કોઈ રિલેક્સેશન નથી। હવે સિલેક્શન પ્રોસિજર વિશે વાત કરીએ તો આમાં તમારું સિલેક્શન કેવી રીતે થવાનું છે, તો અહીંયા જોઈ શકો છો કે 10મા ધોરણના ટકાના આધારે તમારું સિલેક્શન થશે। તેના આધારે મેરિટ નીકળવામાં આવશે અને મેરિટ લિસ્ટ પ્રમાણે તમને જોબ આપવામાં આવશે। હવે તમે અહીંયા જોઈ શકો છો કે તમારા માર્કશીટ પર જે ગ્રેડ લખેલા હોય છે એના આધારે કેટલા પોઈન્ટ મળવા પાત્ર રહેશે। A1 હશે તો 10 પોઈન્ટ, A2 હશે તો 9 પોઈન્ટ, B1 હશે તો 8 પોઈન્ટ, એમ અલગ અલગ પોઈન્ટ્સ આપવામાં આવશે। હવે જે પણ મિત્રો આમાં એપ્લાય કરવા માગતા હોય તે એપ્લાય કરી શકે છે। આમાં કોઈ પણ એક્ઝામ નથી, ફક્ત તમારા 10માના પર્સન્ટેજના આધારે તમને જોબ આપવામાં આવશે, એ પણ ગવર્મેન્ટ જોબ આપવામાં આવશે। એપ્લાય કરવા માટે 100 રૂપિયા ફી આપવાની રહેશે। આમાં એક્ઝામ તો નથી, પરંતુ 100 રૂપિયા એપ્લિકેશન ફોર્મ આપવાની રહેશે। હવે વેકન્સીની વાત કરીએ કે ગુજરાતમાં કેટલી વેકન્સીઝ બહાર પડેલી છે, તો 1,203 વેકન્સીઝ ગુજરાતમાં બહાર પડેલી છે, જેમાં અનરિઝર્વડ 524 વેકન્સી છે, OBC માટે 260, SC માટે 54 વેકન્સી, ST માટે 212, EWS કેટેગરી માટે 122 વેકન્સી। તો જે પણ મિત્રો એપ્લાય કરવા માગતા હોય તે એપ્લાય કરી શકે છે।